નમસ્તે. સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ય વિથ વિકલ્પ કોટવાલ. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો આખરે આપણે પાકિસ્તાનને વળતો જવાબ આપી દીધો. આપણી સરકાર, આપણી સેનાએ પાકિસ્તાનને સણસણતો વળતો જવાબ આપ્યો છે. ભારતની સેનાની ત્રણેય પાંખો, આર્મી, નેવી, એરફોર્સ ત્રણેય ભેગા મળીને એક સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું. નામ અપાયું એને ઓપરેશન સિંદૂર. અને ઓપરેશન દ્વારા પાકિસ્તાનમાં આવેલા 4 અને પાકિસ્તાન ઓક્યુપાઈડ જમ્મુ એન્ડ કાશ્મીરના વિસ્તારમાં આવેલા 5 કુલ મળીને 9 આતંકવાદી કેમ્પ્સ ઉપર આપણે હુમલો કરીએ છીએ. અને છેલ્લે જે વિગતો મળી છે, હમણાં જ રાજનાથસિંહજીએ જે માહિતી આપી છે એ પ્રમાણે ઓપરેશન સિંદૂરની અંદર અત્યાર સુધીમાં આપણે 100થી વધારે આતંકવાદીઓનો ખાત્મો બોલાવી દીધો છે. અને સરકાર તો કહે છે કે ઓપરેશન સિંદૂર હજુ એ ચાલુ છે, તો પૂરી શક્યતા છે કે આવનારા સમયમાં આ આંકડો હજુ મોટો થાય, આશા રાખીએ. ભારતીય સેના ઉપર આપણને ગૌરવ છે. આપણે જવાનો ખૂબ બહાદુર છે. મેં ગઈકાલે પણ એક રીલ, એક વિડીયોની અંદર આપને જણાવ્યું હતું કે ભૂતકાળમાં પણ ઘણા બધા ઓપરેશન્સની અંદર આપણી સેનાએ પાકિસ્તાનને હરાવેલું છે, એને ધૂળ ચાટતું કરેલું છે. એ પછી હોય ઓપરેશન રીડલ, કે પછી હોય ઓપરેશન અબ્લેઝ, હોય ઓપરેશન બંદર, કે પછી હોય ઓપરેશન મેઘદૂત, કે પછી હોય ઓપરેશન કેક્ટસ લીલી, કે પછી હોય ઓપરેશન ટ્રાયડન્ટ એન્ડ પાયથન. દરેક ઓપરેશનની અંદર આપણને જબરદસ્ત સફળતા મળેલી છે. અને એ જ સફળતા આપણે આ વખતે ઓપરેશન સિંદૂરની અંદર પણ દોહરાવી છે. આ ચાલતું રહેશે. ઓપરેશન સિંદૂર એ ઇતિહાસમાં અમર થઈ જશે. પણ આ ઓપરેશન પૂરું થયા બાદ મને ચોક્કસ સવાલો મારા મગજમાં ઉઠ્યા. કદાચ એ સવાલો ન ઉઠત કે જો મેં પેલી પ્રેસ કોન્ફરન્સ ન જોઈ હોત. કઈ પ્રેસ કોન્ફરન્સ? આપે પણ કદાચ જોઈ હશે, ખૂબ ચર્ચામાં રહી છે. ઓપરેશન સિંદૂર વિશે સરકારે આપણને જાણકારી આપવા માટે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. એ જ પ્રેસ કોન્ફરન્સ કે જેની અંદર પેલા 2 લેડી ઓફિસર્સની ખૂબ ચર્ચા થઈ ને. એક તો છે સોફિયા કુરેશીજી અને બીજા છે વ્યોમિકા સિંઘજી. બંને લેડી ઓફિસર્સે જે રજૂઆત કરી, ઓપરેશન સિંદૂર વિશે જે આપણને ડિટેલ્સ આપી, એના કારણે આપણે એમને બહુ સાંભળ્યા અને બહુ વધાવ્યા. હવે આ પ્રેસ કોન્ફરન્સની અંદર આ બંને લેડી ઓફિસર્સ જે વાત કરે છે એની પહેલાં તમે ધ્યાનથી સાંભળજો કે આપણા જે ફોરેન સેક્રેટરી છે, વિદેશ સચિવ, નામ છે એમનું વિક્રમ મિસ્રી, એમણે અમુક થોડીક વાતો કરી છે. એ વાતો હું આપને સંભળાવું અને સાંભળો, અને પછી મારા સવાલ વિશે આપ પણ વિચારો કે આ બધું આપણે ક્યારે કરી રહીશું. શું વાતો એમણે કરી? સૌથી પહેલા તો તેઓ કહે છે कि मुंबई के 26 नवंबर 2008 के हमलों के बाद यह भारत में हुई किसी आतंकवादी हमले में मारे गए आम नागरिकों की संख्या की दृष्टि से सबसे गंभीर घटना है. મતલબ કે સરકાર પણ સ્વીકારે છે કે 2008ના મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલા બાદ આ પહેલગામનો આતંકવાદી હુમલો એ સૌથી ગંભીર ઘટના છે. આ પહેલી વાત. બીજી વાત, વિક્રમ મિસ્રી કહે છે કે their objective was to undermine returning normalcy in જમ્મુ એન્ડ કાશ્મીર. 370માં અનુચ્છેદ હેઠળનો વિશેષ દરજ્જો જમ્મુ કાશ્મીરનો નાબૂદ થયો, જે નાબૂદ થવો જ જોઈતો હતો. ત્યારબાદ જમ્મુ કાશ્મીરમાં જાણે કે ભારે લાગણી જેવી સ્થિતિ હતી. ધીરે ધીરે સ્થિતિઓ થાળે પડતી ગઈ, સ્થિતિઓ સામાન્ય બનતી ગઈ. આ જે સ્થિતિઓ સામાન્ય બની રહી હતી ને, એ પાકિસ્તાનને નહોતું ગમતું, એ પેલા આતંકવાદીઓને નહોતું ગમતું. એટલે સરકાર કહે છે કે એ લોકો આ સામાન્ય સ્થિતિઓમાં ભંગાણ ઈચ્છતા હતા અને એટલા માટે એમણે આતંકવાદી હુમલો કર્યો. આ જ વાતમાં તેઓ વધુ એક વાત જોડે છે કે ઇટ વોઝ ડિઝાઇન્ડ ટુ ઇમ્પેક્ટ ટુરિઝમ વિચ વોઝ બિકમિંગ મેઇન સપોર્ટ ઓફ ઇકોનોમી. જમ્મુ કાશ્મીરમાં પરિસ્થિતિઓ થાળે પડવા માંડી હતી અને ધીરે ધીરે ત્યાં આગળ પ્રવાસીઓ જવા માંડ્યા હતા. પાછલા અમુક વર્ષોની અંદર ન જોવા મળ્યા હોય એટલી મોટી સંખ્યામાં પ્રવાસીઓ હમણાં જમ્મુ કાશ્મીર ગયા છે અને આનાથી જમ્મુ કાશ્મીરની અર્થવ્યવસ્થા મજબૂત બની છે. સરકાર કહે છે કે આ રીતે જે ત્યાંની અર્થવ્યવસ્થા મજબૂત થઈ રહી છે ટુરિઝમના કારણે, એ પેલા લોકોને મંજૂર નહોતું, આતંકવાદીઓને મંજૂર નહોતું. એ જમ્મુ કાશ્મીરની અર્થવ્યવસ્થાની કમર તોડી નાખવા માંગતા હતા, એટલે એમણે આતંકવાદી હુમલો કર્યો. આ સરકાર કહે છે, મારા શબ્દો નથી. અને કદાચ સૌથી અગત્યનો અંશ આ સ્પીચનો, વિક્રમ મિસ્રી કહે છે કે ઇટ વોઝ મેન્ટ ટુ પ્રોવોક communal discord in Jammu and Kashmir and rest of the nation. हिंदी में एमना शब्दों में हूँ आपने कहूँ, सांप्रदायिक दंगे भड़काने के उद्देश्य से प्रेरित था
ये आतंकवादी हमला सांप्रदायिक दंगे भड़काने के उद्देश्य से प्रेरित था। આ એમના શબ્દો છે. સાંપ્રદાયિક દંગે એટલે કોમી રમખાણો, જે આપણે ત્યાં છાશવારે થતા રહે છે. હિન્દુ મુસ્લિમ બંને વચ્ચેના કોમી રમખાણો. સરકાર એવું કહે છે, હું નથી કહેતો, સરકાર એવું કહે છે. આપણે તો આ વાત બહુ પહેલાં કહી દીધી છે. સરકાર હવે ખુદ આપણને કહે છે કે આ આતંકવાદી હુમલાનો એક હેતુ, ઘણા બધા હેતુઓ પૈકીનો એક હેતુ એ આપણા દેશમાં સાંપ્રદાયિક હિંસા પેદા કરવાનો હતો. પહેલગામની અંદર આતંકવાદી હુમલો થયો એની લગભગ તરત બાદ, એના એકાદ દિવસ બાદ આપણે એક ગોષ્ઠી કરી હતી, અને ગોષ્ઠીની અંદર પણ આપણે આ જ પ્રશ્ન ઊભો કર્યો હતો કે અહીં પણ છેવટે આપણે ધર્મ ઉપર જ આવીને અટકી જઈશું. એણે ધર્મ પૂછીને માર્યા એ હકીકત છે, પણ એ ધર્મ પૂછવા પાછળ વિચાર શું હતો? શું આપણે એને ક્યારે જાણવાનો પ્રયત્ન કર્યો? અને જે લોકો આપણને આ વસ્તુ સમજાવી રહ્યા હતા, શું આપણે એમને સાંભળવાનો પ્રયત્ન કર્યો ખરો? આતંકવાદીનો કોઈ ધર્મ ન હોય, કોઈ ધર્મ ન હોય. એ જે પોતાની જાતને કોઈક ધર્મની રક્ષા કરવા માટેનું કહી રહ્યો છે કે હું તો ફલાણા ફલાણા ધર્મ માટે કરી રહ્યો છું, હું તો જેહાદ કરી રહ્યો છું, એ મૂર્ખને નથી ખબર કે સાચો ધર્મ શું હોય. એને કાંઈ ખબર નથી. જ્યારે એણે તમને ધર્મ પૂછીને ગોળી ચલાવી છે તો વિચાર સ્પષ્ટ છે કે આપણા દેશની અંદર કોમી તંગદિલી ઊભી કરવા માંગતા હતા. સરકારે ક્રેડિટ આપી ભારતના લોકોને, ભારતના નાગરિકોને, કે જેમણે ભારતની અંદર કોમી તંગદિલી એવી ઊભી ન થવા દીધી કે જેવી કદાચ પેલા આતંકવાદીઓ ઈચ્છતા હતા. આપણા દેશમાં કોઈ મોટી માત્રામાં કોમી રમખાડો નથી થયા, એ માટે સરકાર જાણે કે ભારતના લોકોને શાબાશી આપે છે. સારી વાત છે, અને આપણે બહુ ધીરજ જાળવી એ ખરેખર પ્રશંસનીય કહેવાય. પણ સવાલ સાથે એ પણ છે કે આ શાબાશી મળી કોને? કોણ એ લોકો છે કે જેમણે ભારતની અંદર કોમી તંગદિલી ન ઊભી થવા દીધી? આપણે જ લોકો, આપણે જ. પણ આપણી સાથે એવા પણ લોકો છે કે જે ઈચ્છતા હતા કે કોમી તંગદિલી ઊભી થાય, અને અમુક હદ સુધી તેઓ સફળ પણ થયા. અમુક હદ સુધી તેઓ સફળ પણ થયા કે જ્યારે એમણે પહેલગામ હુમલાની અંદર બીજું કશું જ નહીં, ધર્મને જ કેન્દ્રમાં રાખ્યો. ધર્મને જ કેન્દ્રમાં રાખ્યો. ધર્મ પૂછકર મારા હે, ધર્મ બતાકર મારેંગે. બસ આ જ વાત એમણે કહી રાખી. બીજા જે અગત્યના પ્રશ્નો હતા એના ઉપર એમણે આપણને ચર્ચા જ ન કરવા દીધી. જો કે આપણે તો પુશ કરતા રહ્યા, ગમે એટલો સામે અવરોધ હોય આપણે સામે દબાણ કરતા રહ્યા અને ચર્ચાઓ કરી, પણ એ ચર્ચાઓમાં અવરોધ લાવવાનું કામ આ લોકોએ ખાસ કર્યું. આ એ જ લોકો છે કે જેમને આપણે ઝોમ્બી કહીએ છીએ. આ એ જ લોકો છે કે જેમને આપણે નફરતી ચિંટુ કહીએ છીએ. એ પણ માને છે કે એ પોતાના ધર્મની રક્ષા માટે બધું કરી રહ્યા છે. નથી પેલા આતંકવાદીને ખબર કે સાચો ધર્મ શું? એ અધર્મી છે. નથી આ નફરતી ચિંટુઓને ખબર કે સાચો ધર્મ શું? એ પણ એટલા જ અધર્મી છે. એ પણ એટલા જ અધર્મી છે. એ અધર્મી છે સાબિત થાય છે. કેવી રીતે સાબિત થાય છે? આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા 26 લોકો, 25 ભારતના નાગરિક હતા અને એક નેપાળી નાગરિક હતા. આ 26માંથી એક નેવી ઓફિસર હતા, જેમના વિશે પણ અગાઉની ગોષ્ઠીમાં આપણે વાત કરી હતી. એમના પત્ની પ્રત્યે આ લોકોએ બહુ સહાનુભૂતિ દાખવી. વાસ્તવમાં તો સહાનુભૂતિ હોય ને તો એ હોય, એને પછી દરેક વખતે તમારે બજારની અંદર પ્રદર્શિત ન કરવાની હોય, અને જે લોકો વધારે પડતું જ પ્રદર્શિત કરતા હોય ને એ વાસ્તવમાં જુઠ્ઠા હોય. તો આ લોકોએ પહેલાં એ શહીદની વિધવા પ્રત્યે ખૂબ સહાનુભૂતિ દાખવી. કેમ? કારણ કે ત્યાં આગળ એમનો એજન્ડા સેટ હતો કે ધર્મ પૂછકર મારા હે, ધર્મ બતાકર મારેંગે. તો ત્યાં આગળ લાગતું હતું એમને કે આ બેન એમની સાથે છે. પણ પછી એકદમ એ લોકોની બાજી પલટાઈ. હજુ તો 2 અઠવાડિયે પૂરા થયા નહોતા અને આ બેને કહ્યું કે મારા પતિની જે હત્યા થઈ છે એનો બદલો લેવાવો જ જોઈએ, એમને ન્યાય મળવો જ જોઈએ. પણ સાથે આપણા દેશની અંદર જે મુસલમાનો વિરુદ્ધ ઝેર ઉકવામાં આવે છે, કાશ્મીરીઓ વિરુદ્ધ જે ઝેર ઉકાઈ રહ્યું છે એને બંધ કરો. અમારો પરિવાર શાંતિ ઈચ્છે છે. એમના જે પતિ મૃત્યુ પામ્યા એ પણ આવું તો નહીં જ ઈચ્છે. જો એ હયાત હોત તો એ આવું ન જ ઈચ્છત. આ બેન કહી રહ્યા છે. એટલે આ જે નફરતી ચિંટુઓ છે એમને ન ગમ્યું. જ્યાં સુધી પેલા બેનની વાતો સહાનુભૂતિ દર્શાવીને કે બીજી કોઈ પણ રીતે એમને પોતાના પ્રોપાગેન્ડામાં સેટ થતી લાગી, તો ત્યાં સુધી એમણે એમના પ્રત્યે ખૂબ લાગણી દર્શાવી. પણ જેવું આ બેને આવું કહ્યું એટલે તરત એમને ટ્રોલ કરવા માંડે. અને કેવું લખે છે. ઘણી વસ્તુઓ તો એવી કે જેને જાહેર મંચ પર ચર્ચવી પણ આપણા માટે ઓકવર્ડ થઈ જાય. એને બોલવું કઈ રીતે સવાલ થઈ જાય.
કોઈ કહે છે કે આ બેન તો માંગલિક હતા, એટલે કે માંગલિક હોવાના કારણે એમના પતિ મૃત્યુ પામ્યા. હવે આ બેન ઉપર દોષ દેશો? તમારી અંધશ્રદ્ધા છે, આ તમારા વહેમો છે માંગલિકના, બધું હવે બીજા ઉપર થોપી બેસાડશો? તો કોઈ કહે છે કે આ બેને તો જાણી જોઈને કાશ્મીરની અંદર પ્રવાસનું આયોજન કર્યું હતું કે જેથી ત્યાં જાય અને એના પતિની હત્યા થઈ જાય. બોલતા પહેલાં જરાય વિચારતા નથી, લખતા પહેલાં તમારા હાથ જરાય ધ્રુજતા નથી. તો કોઈ કહે છે કે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં બેન ભણ્યા છે ને એટલે આવા જ હોય. જેએનયુમાં જે ભણ્યા હોય એમના વિશે લોકો માનતા હોય ને કે બધા વામપંથી હોય, લેફ્ટિસ્ટ હોય, ઇસ્લામના સપોર્ટર હોય, ઇસ્લામિક ટેરરિઝમના સપોર્ટર હોય. તો એ જ રીતે આ બેન વિશે પણ કહી દીધું કે આ જેએનયુમાં ભણ્યા છે એટલે જ આવું કહે છે. એક વખત જેએનયુ જઈ તો આવો, એ શું છે જાણો તો ખરા. જેએનયુમાં જે ભણ્યા હોય એ જ આવા હોય, એ જ આવા હોય એટલે કે આવા વિપરીત માહોલની અંદર પણ હિંમત રાખીને બોલી શકે એવા વ્યક્તિઓને જેએનયુ પેદા કરે છે. તમે જે બિલો એવરેજ યુનિવર્સિટીઝ કે કોલેજીસની અંદર અભ્યાસ કર્યો હોય, પુસ્તકોથી જ્યારે કોઈ વ્યક્તિનો ભેટો જ ન થયો હોય, સારી વિચારધારાઓ જેમણે ક્યારે જાણી જ ન હોય, એમને ન સમજાય કે આવી વિપરીત સ્થિતિઓમાં જ્યારે તમારો વિરોધ થઈ શકે એ તમે જાણો છો છતાં પણ સ્ટેન્ડ લેવું એ કેટલું અઘરું હોય, એ નફરતી ચિંટુઓને ક્યારે નહીં સમજાય. એ બેનના પતિ ખૂબ બહાદુર હતા, એ બેન ખુદ પણ ખૂબ બહાદુર છે. આ સાબિત થાય છે કે જ્યારે સ્ટેન્ડ લે છે. આ લોકોએ તો પેલા આરતી મેનનને પણ ન છોડ્યા. એ બેન કે જેમના પિતા આતંકવાદી હુમલામાં માર્યા ગયા હતા, એ બેન પ્રત્યે પણ આ લોકોએ શરૂઆતમાં બહુ સહાનુભૂતિ દાખવી. પણ પછી શું થયું? પાછળથી એ બેનનું એક સ્ટેટમેન્ટ આવ્યું કે મેં એ હુમલાની અંદર પિતા ગુમાવ્યા, ટ્રેજેડી છે, પણ સાથે મને બે નવા ભાઈ પણ મળ્યા, 2 છોકરાઓ કે જેમણે જમ્મુ કાશ્મીરમાં એમની ખૂબ મદદ કરી હતી. બંને મુસલમાન છોકરાઓ છે. આ બેને કહ્યું કે હવે મારા ભાઈ છે. એટલે આ લોકોને લાગ્યું કે અહીંયા તો આપણો પ્રોપેગેન્ડા જે હતું એ સેટ થતો નથી, તો શું કરો, એમને ગાળો બોલો. એમના વિશે પણ ઘસાતું બોલવા માંડ્યા કે કોઈ પણ મા બાપને આવી દીકરી ન થાય, આમ ને તેમ કેટલી જાતનું. પેલા લગ્ન પ્રસંગે કે બીજી કોઈ જગ્યાએ પેલા ગાળો બોલતા હોય ને, કદાચ એ ગાળો સારી કહેવાય. આ લોકો એટલી હદ વગરની ગાળો બોલતા હોય છે. આ નફરતી ચિંટુ એટલે જ તો આપણે એમને કહીએ છીએ. નથી આતંકવાદીઓનો કોઈ ધર્મ, નથી આ લોકોનો કોઈ ધર્મ. સવાલ મારો મૂળ આ હતો કે આપણા દેશની બહાર રહીને આપણા દેશની અંદર અજંપો પેદા કરનાર, અશાંતિ પેદા કરનાર વ્યક્તિઓ, એ આતંકવાદીઓને આપણે શોધીને આપણી સેના શોધીને આવા ઓપરેશન્સ દ્વારા એમનો ખાત્મો બોલાવી દેશે. પણ આપણા દેશની અંદર આપણી વચ્ચે રહીને જે લોકો આવી નફરત ફેલાવે છે, આતંકવાદીઓથી કમ નથી. આમનું શું? એ લોકો જે ઝેર ઉકી રહ્યા છે એના ઉપર પણ કંઈક અંકુશ આવવું જોઈશે ને. આશા રાખીએ કે સરકાર આ દિશામાં કોઈ કદમ ઉઠાવે. આ બહેનો કે જેમના પરિવારજનો એ હુમલામાં મૃત્યુ પામી ગયા હતા, તેમના વિશે એટલું ઝેર ઉકાઈ રહ્યું હતું કે છેવટે રાષ્ટ્રીય મહિલા આયોગે વચ્ચે દરમિયાનગીરી કરવી પડી કે તમે કોઈક મહિલાની ગરિમા, એના આત્મસન્માનને આટલી ઠેસ ઓનલાઈન ન પહોંચાડી શકો. આ લોકો તમામ હદો હવે વટાવી રહ્યા છે. એટલે જરૂરી બની જાય કે લોકો સમજે. ન સમજે તો એમને કડકાઈથી સમજાવવામાં આવે કે આ દેશ વાસ્તવમાં એમનો નથી. એમનો ન જ કહેવાય ને, કેમ ના કહેવાય? પાકિસ્તાનનો એજન્ડા હતો કે આતંકવાદી હુમલા દ્વારા ભારતની અંદર સાંપ્રદાયિક હિંસા પેદા કરે, ઊભી કરે. પાકિસ્તાનનો એજન્ડા હતો. એ પાકિસ્તાનના એજન્ડાની અંદર સપોર્ટ કોણ કરી રહ્યું છે? આ નફરત ચિંટુઓ જ ને. પાકિસ્તાનનો એજન્ડા હતો એ આપણને સરકારની પ્રેસ કોન્ફરન્સથી પણ સમજાય છે કે એ લોકો આપણે ત્યાં સાંપ્રદાયિક હિંસા ભડકાવવા માંગતા હતા. હવે આપણે તો શાંત હતા, પણ જે લોકો સાંપ્રદાયિક હિંસા ભડકાવવા માટેનો પ્રયત્ન કરી રહ્યા હતા, એ જ લોકો કે જે કહેતા હતા કે ધર્મ પૂછકર મારા હે, ધર્મ બતાકર મારેંગે. એ શું સૂચવે છે કે આ લોકો ભારતની અંદર સાંપ્રદાયિક હિંસા ભડકાવવા માંગતા હતા અને અમુક હદ સુધી એ લોકો સફળ પણ રહ્યા. મતલબ શું થયો? આ લોકો એ પાકિસ્તાનના એજન્ડાને આગળ લઈ જઈ રહ્યા હતા. એટલે તો આપણે કહી શકીએ કે આ લોકો ખરા અર્થમાં આપણા દેશના ગદ્દાર છે, દેશદ્રોહી છે. એ વાસ્તવમાં આપણા દેશના છે જ નહીં. વાસ્તવમાં એ લોકો ભારતમાં પાકિસ્તાની છે. એ ભારતમાં પાકિસ્તાની છે, પણ એમની આ ગદ્દારી બહાર ન આવી જાય એટલે દર બીજા વ્યક્તિને જે તર્ક કરતી હશે, સવાલ કરતી હશે, એને લોકો ગદ્દાર કહી દેશે, એને લોકો દેશદ્રોહી કહી દેશે. હે ને? એમણે એ તો જોવું જોઈતું હતું કે આ પ્રેસ કોન્ફરન્સની અંદર જે 2 લેડી ઓફિસર્સ રજૂઆત કરી રહ્યા છે, એમાંથી એક લેડી ઓફિસરનું નામ છે સોફિયા કુરેશી. એમના પતિ પણ આર્મીમાં છે. એમનો પરિવાર એ મિલિટરી ફેમિલી છે એક રીતે. આમના વિશે શું કહેશો?
ઓપરેશન સિંદૂરની અંદર આપણે મુસલમાનોને નથી માર્યા. ભારતની સરકાર, ભારતની સેનાએ ઓપરેશન સિંદૂરની અંદર મુસલમાનોને નથી માર્યા. હું તો ત્યાં સુધી કહીશ કે એમાં પાકિસ્તાનીઓને પણ નથી માર્યા. આ ઓપરેશનની અંદર આપણે માર્યા છે આતંકવાદીઓને અને સાથે એવા પાકિસ્તાનીઓને કે જે આ આતંકવાદનું સમર્થન કરી રહ્યા છે. અને હજુ પણ જો એ લોકો નહીં સુધરે તો ભવિષ્યમાં આવા ઓપરેશન્સ કરીને આપણી સેના આવા જ આતંકવાદીઓ અને આતંકવાદીઓના સમર્થક એવા પાકિસ્તાનીઓનો ખાત્મો બોલાવશે. આ સાચી વાત છે. ધર્મના નામે અહીંયા આગળ ઝેર ન ઉકવાનું હોય તો ન જ ઉકવાનું હોય, અને એનાથી સમાજમાં અશાંતિ પેદા ન જ થવા દેવાની હોય. અને જો કોઈ કરતું હોય તો જાહેર મંચ ઉપર આવીને આપણે એનો વિરોધ કરવો જ રહ્યો. એ ગમે એટલા અપશબ્દો વાપરે, ગમે એટલી ગાળો બોલે, ગમે એવી અભદ્ર ભાષાનો ઉપયોગ કરે, એ નીચમાં નીચ હરકત કેમ નથી કરતા, પણ આપણે શાંતિથી વિવેકપૂર્ણ રીતે આને અટકાવવાનું છે. આપણે આપણા વિશે વિચારવાનું છે, આપણાથી વધારે આવનારી પેઢી વિશે વિચારવાનું છે કે આપણે આપણા બાળકોને આવા નફરતી માહોલમાં ઉછેરવા નથી દેવા. આપણે એમને નથી ઉછેરવા દેવા. આશા રાખું કે આ વાતો સમજાઈ હશે. અને ફરી એકવાર આપને ખૂબ ખૂબ બધાઈ ઓપરેશન સિંદૂર માટે. તમામ ભારતીય નાગરિકો માટે આ ગૌરવની ક્ષણ છે. અને આશા રાખીએ કે આવા જ ઓપરેશન્સ દ્વારા આતંકવાદનો સંપૂર્ણપણે જડમૂળથી સફાયો કરી દેવામાં આપણી સેના સફળ થાય. ભવિષ્યમાં કોઈને પ્રવાસ માટે ગયા હોય કે એમને આતંકવાદી હુમલાનો ભોગ ન બનવાનું આવે, ન મારે બનવાનું આવે, ન તમારે બનવાનું આવે. આપણી સુરક્ષા, આપણી સલામતીની વ્યવસ્થા એટલી મજબૂત હોય એવી અપેક્ષા સાથે આ ગોષ્ઠીની આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ. આવનાર એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે, એક રસપ્રદ ચર્ચા સાથે, એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું. આભાર. નમસ્તે.